એક ધારાસભ્યએ નિવેદન કર્યું કે ભાઈ મારી પાસે 45-55 ટિકિટો હતી, 5 મેં તમને આપી, 5 આને આપી, આટલી પાટીદાર માટેની ફાળવેલી હતી, આઈપીએલ વાળી ટિકિટો વેચતા હોય. હા, એવી રીતે તો કે મેં 5, આવું ખુલ્લા જાહેર મંચ પરથી ધારાસભ્ય એવું બોલે છે કે ભાઈ હું તમને ના આપી શકું કેમ કે મારા ભાગે 5 જ હતી. તો એનું કારણ શું? તમે વિચાર કરો કે આજ ભાજપના ધારાસભ્ય એવું કહે કે ભાઈ અમે અપક્ષને લેશું નહીં હો. અરે ભાઈ, એ પોલિસી મેટર છે. ત્યારે બીજા એ જ ભાજપના બીજા એક ધારાસભ્ય એવું કહે છે કે ભાઈ એ તો એમનો વ્યક્તિગત મત હોઈ શકે, જરૂર પડે તો અમે અપક્ષને લઈશું બી ખરા. તો ભાજપની અંદર આ કેમ ચાલી રહ્યું છે? આ તો એક આદિવાસી વિસ્તારમાં એક પૈસાની વાત થઈ અને એ વિડીયો આપણા હાથમાં આવ્યો એટલે આપણે એને ઉજાગર કરી શક્યા. પણ મને એવું લાગી રહ્યું છે કે ભાજપને ક્યાંક એવું લાગી રહ્યું છે કે સ્થાનિક પ્રશ્નો ઉકેલાયા નથી, પ્રજામાં રોષ છે, એન્ટી ઇન્કમ્બન્સી છે. અત્યાર સુધી તો હું સૌરાષ્ટ્રમાં જ એન્ટી ઇન્કમ્બન્સી જોતો હતો, પણ છેલ્લા 2-3 દિવસથી જે બધા લોકો જોડે વાતચીત થાય છે, નેતાઓના, બંને રાજકીય પક્ષોના નેતાઓના ફીડબેક મળે છે, એના પરથી એવું લાગી રહ્યું છે કે લોકો કહે છે કે ભાઈ રામ મંદિર બનાવ્યું, ભલે બનાવ્યું, પણ મારે ત્યાં ટાંકી ક્યારે બનાવશો?